નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે જીપીએસસી ક્લાસ 1 2 3 ના જે પ્રીવિયસ યર મેથ્સના ક્વેશ્ચન છે એનું હું તમને આજે સોલ્યુશન બતાવીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ. ઓકે, તો ચલો શું તમને પહેલો ક્વેશ્ચન છે કે બે અંકની સંખ્યા અને અંકોની ઉલટાવી મેળવેલી સંખ્યાનો સરવાળો 99 છે. જો સંખ્યાના અંકો વચ્ચે 5 નો તફાવત હોય તો તે સંખ્યા શોધો. આસામાં પૂછાયું છે કે જીએસએસબી ગ્રાફિક ડિઝાઇનર 2024 ના લેટેસ્ટ ક્વેશ્ચન મેં ઉઠાયા છે. ઓકે, સો ભાઈ તમે અહીંયા જુઓ કે બે અંકની સંખ્યાને અંકોને ઉલટાવીને મેળવેલી અંકોનો સરવાળો કેટલો છે? 99. તો ભાઈ 36 છે તો એને ઉલટાઈ દઈએ એટલે કે 13 થાય. આને ઉલટાઈ દઈએ તો 45 થાય. આને ઉલટાઈ દઈએ તો 27 થાય. અને આને ઉલટાઈ દઈએ તો 18. તો બધાનું ટોટલ 99 છે. ભાઈ આ ક્વેશ્ચન ને આપણે ઓપ્શન થી ડીલ કરવાનો છે. સો બધામાં એ શું કહે છે કે ઉલટાવો ને તો સરવાળો 99 થાય. પણ સંખ્યાના અંકો વચ્ચેનો તફાવત તો ભાઈ 6 અને 3 વચ્ચે 3 નો તફાવત છે. 5 અને 4 વચ્ચે 1 નો તફાવત છે. 7 અને 2 વચ્ચે 5 નો તફાવત છે. અને 8 1 અને વચ્ચે 7 નો તફાવત. તો તમને ક્વેશ્ચનમાં પૂછે સરવાળો 99 થવો જોઈએ અને અંકો વચ્ચે 5 નો તફાવત આવવો જોઈએ. તો સરવાળો 99 અને અંકો વચ્ચે 5 નો તફાવત એટલે કયો કરેક્ટ આન્સર આવશે? 72 છે. એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એ ધ્યાન આપો કે ત્રણ સંખ્યાઓ 5:7:9 ના ગુણોત્તરમાં છે. તેમનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે એલસીએમ 34 છે. તો તેમનો ભૂસા શોધો એટલે એલસીએમ શોધો. આ સામે પૂછાય છે ફોરેસ્ટ ગાર્ડ ફેબ્રુઆરી માર્ચ 2024 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો ભાઈ તમને શું કહે છે કે લઘુત્તમ સામાન્ય અવયવ 34 તો આપણે આનો એલસીએમ લઈએ. હવે તો બધી એકી સંખ્યાઓ છે 5 7 9 એટલે એલસીએમ કેટલો આવશે? 5 * 7 * 9. આ એનો શું આવશે ભાઈ? એલસીએમ એટલે કે શું આવશે? લસા આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ 34 છે પણ વેલ્યુ બરાબર છે 5 7 9 ના વેલ્યુ એટલે કે આ આનો ગુણાકાર એટલે કે આ જે સંખ્યા છે આની કટી કરતી હશે. પણ આપણે કામ કરીએ કે ભાઈ અહીંયા જો 9 અને 5 આવે છે તો કેટલા બને છે? 45. એટલે 45 અંદર છુપાયેલા છે તો 15 થી કટ થતો એવો આન્સર આવે. તો ભાઈ 17 થી 45 કટ ના થાય, 11 થી કટ ના થાય, 13 થી કટ ના થાય તો કયો રાઈટ આન્સર આવશે તમારો? બી ફોર બોમ્બે છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને એમ કહે છે 64 ના ઘનમૂળનો વર્ગમૂળ ગણો. આમાં પૂછાયો છે ભાઈ સિનિયર ક્લાસ વર્ગ 3 26/6/2016 સિનિયર ક્લાસમાં પણ પૂછાયો છે. 14/7/2019 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ પેપર 2 માં પૂછાયો. 17/6/2018 એટલે એક જ ક્વેશ્ચન અલગ અલગ એક્ઝામમાં પૂછાયો. તો તમને પહેલા શું કહે છે કે 64 નું ઘનમૂળ કાઢો. તો 64 નું ઘનમૂળ કેટલું આવે? 4. પછી એનું શું કહે છે? વર્ગમૂળ જણાવો. તો પાછળનું વર્ગમૂળ કેટલું હશે ભાઈ? 2. તો માટે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 2 છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને એમ કહે છે 1 ની 100 ઘાત અને 100 ની 0 ઘાત બરાબર કેટલા? આ જુનિયર ક્લાસ અમદાવાદ જિલ્લો 19/2/2017 નો ક્વેશ્ચન છે. સિનિયર ક્લાસ 14/7/2019 એટલે બે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલો છે. તો ભાઈ 1 ની તમે ગમે કેટલી ઘાત કરો એક જ આવે. અને તમને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 જ આવે તો 1 + 1 એટલે કેટલો આન્સર આવશે? 2. તો માટે તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 2 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમારે અહીંયા આપ્યું છે a - 1/a બરાબર 6. તો તમને પૂછે છે શું ભાઈ? a નો ઘન upon 1 a નો ઘન minus 1/a નો ઘન. તો આનો એક ફોર્મ્યુલા હોય છે ભાઈ a નો ઘન પ્લસ આનો આન્સર શું આવશે? 3a. ભાઈ આનો આન્સર શું આવશે? જ્યારે પણ તમને a - 1/a આપ્યો હોય અને તમને પૂછે a³ - 1/a³, તેનો આન્સર શું આવશે? a³ + 3. a³ એટલે 6 નો ઘન કેટલો થાય? 216. અને 3 * એટલે કે 6 * 3 = 18. તો 216 અને 18 કેટલો આવશે? 219.
34 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન આસામાં પૂછાયો છે ભાઈ સર્વેયર પરીક્ષા બરાબર એક્ઝામમાં પૂછાયું છે સર્વેયર પરીક્ષા 10/3/2024 નું ક્વેશ્ચન છે હવે ભાઈ ત્રણ ચલ આપેલા છે તો કયું રેખીય સમીકરણ x બરાબર 1 z બરાબર 3 અને y બરાબર -3 નું ઉકેલ ધરાવે છે આ સીસી માં શિફ્ટ 2 માં પૂછાયેલો છે સીસી શિફ્ટ 3 ડેટ કઈ છે 16/5/2024 નું હતું છે ભાઈ લેટેસ્ટ ક્વેશ્ચન છે તો તમે અહીંયા જુઓ કે આને તમારે એક એક ને આ ચલની વેલ્યુ તમારે અંદર પુટ કરવાની કયું સમીકરણ રાઈટ આન્સર આવે તમારો જવાબ આવશે તો આપણે જો z3 આપ્યો છે ને y y -3 આપ્યો તો અહીંયા z ની જગ્યાએ 3 મૂકું અને y ની જગ્યાએ -3 મૂકું તો 3 5 15 એટલે -15 આવશે ના 3 5 15 +15 -15 ઉડી જશે હવે x બરાબર 1 તો અહીંયા હું 2 * 1 મૂકું તો 2 * 1 2 એટલે તમારો રાઈટ આન્સર કેટલો આવશે 2 છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ કરેક્ટ એટલે કે કયા સમીકરણમાં સેટિસ્ફાય થાય છે તો ડી નંબરના સમીકરણમાં આ ક્વેશ્ચન સેટિસ્ફાય થાય છે ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી થશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમને એમ કહેશો ભાઈ કુલ ચિહ્નની માસિક આવકના 15% 3000 તે દર મહિને કરિયાણામાં 45 રૂપિયા ખર્ચ કરતો હોય તો તેની માસિક આવકના કેટલા ટકા કરિયાણા પર ખર્ચે છે આ સામા પૂછાયો છે ભાઈ સીસી શિફ્ટ 3 16/5/2024 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે ઓકે તો ભાઈ 3000 છે મેં અહીંયા સમજો કે કેટલાની વેલ્યુ આપી છે ભાઈ 3015 ની વેલ્યુ આપી છે તો કોઈ પણ રકમ 100 તો આપણે પેલા 100 ની વેલ્યુ કાઢી તો 15 દુ 30 એટલે કુલ કેટલો પગાર એક માસિક આવક એની કુલ કેટલી હતી ભાઈ 2000 માંથી 45 શાના પર ખર્ચે છે કરિયાણા ઉપર કેટલા ખર્ચે છે એ શોધવાનું પૂછે છે ભાઈ તમને તો ટકા ફેરવવાની ગુણ્યા કેટલા કરીશું આપણે સો અહીંયાથી આપણે 2 0 હટાવશું બરાબર આ 2 0 કટ થઈ ગયા ઓકે માસિક આવકના કેટલા ઓકે અહીંયા 20000 આવશે ભાઈ અહીંયા કેટલા છે 4 0 એટલે કે અહીંયા 2 2 4 0 આવશે એટલે કે અહીંયા એક એક્સ્ટ્રા 0 લગાવવો પડશે આપણે સો પહેલા 2 2 0 હટાય પાછા 2 2 0 હટાવ તો 45 ના અડધા કેટલા થાય ભાઈ 22.5% છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ તમને એમ પૂછ્યું કે 44 બરણીની પડતર કિંમત 24 બરણીની વેચાણ કિંમત જેટલી હોય તો આ વેપારમાં નફાની ટકાવારી કેટલી છે સીસી શિફ્ટ 3 16/5/2024 નો ક્વેશ્ચન છે તો ચલો તમને નફો કે છે તો ભાઈ એક તો જુઓ 44 આપ્યું છે ને 24 આપી છે તો નફો કરવો હોય તો આપણે આને ખરીદી લઈ લઈએ અને આને શું લઈ લઈએ વેચાણ કિંમત તો ભાઈ 24 વાળી વસ્તુ 44 માં જાય કેટલા રૂપિયાનો નફો થાય ભાઈ 20 રૂપિયાનો અને નફોને કુલ હંમેશા કઈ કિંમત પર ગણીએ છીએ આપણે ખરીદ કિંમત એટલે કે 24 પર અને ટકા ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 સો 4 કટ કરો તો 4 25 424 એટલે આપણે કેટલું કરવાનું છે ભાઈ 500 ભાગ્યા કેટલું કરવાનું છે 6 કરવાનું છે ઓકે તો તમે જાણતા હશો ભાઈ અહીંયા ધ્યાન આપજો આ એક છંગ કે ભાઈ અહીંયા ધ્યાન આપો કે 500 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 6 તો 6 એ ચલાવશું તો પહેલું કેટલું થશે 6 8 48 20 બનશે તો 6 તરી 18 એટલે કે 83 વાળો જવાબ આવે ભાઈ કેટલો આવશે 83 વાળો એક જ ઓપ્શન છે 83.3% છે તમારા ક્વેશ્ચન નું રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ તમને અહીંયા પૂછો છો 15% અને 50% નું ક્રમિક વર્તનના એકલ વર્તનની સમકક્ષ છે આ સીસી શિફ્ટ 1 માં 17/5/2024 નું ક્વેશ્ચન છે ઓકે તો તમને અહીંયા ભાઈ માન લો કે 100 રૂપિયા છે એના ઉપર બે ડિસ્કાઉન્ટ આ 15% એટલે આપણે કેટલું લખીશું ભાઈ 85/100 અને બીજું કેટલું છે 50% એટલે 100 માંથી 50 બાદ કરો તો 50/100 આવશે તો 100 કટ થઈ જશે ભાઈ સો અહીંયા પાછે 25 5 અઠ્ઠા 40 બે કેટલો છે 42 એટલે કે 425 માં 10 એટલે આપણે કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું ભાઈ એટલે કે 100 રૂપિયાનું સ્ટોક લાસ્ટમાં કેટલામાં જાય છે 42.5 માં તો આપણે કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે તો 100 માઈનસ કેટલા કરીશું આપણે 42.5 એટલે 57.5% છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે એટલે કે 100 વાળો સર છેલ્લે 42.5 માં વિચારે તો કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું 57.5 અને 57.5 સોના કેટલા ટકા કહેવાય 57.5% કહેવાય છે ખૂબ તમને ક્વેશ્ચન માં ખબર પડી
થશે. ચલો, જો 3 વર્ષે 600 વધીને 708 થાય તો વાર્ષિક સાદા વ્યાજનો દર કેટલો હશે? આ સીસી ગ્રુપ બી મેન્સ પરીક્ષામાં 8/2025 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. તો ભાઈ તમે મૂક્યા હતા 600, એના થાય છે 708. તો તમને બેંકે એક્સ્ટ્રા કેટલા આપ્યા? 108. આ કેટલા વર્ષના આપ્યા ભાઈ? 3 વર્ષના. તો 3 ને ભાગો તો 1 વર્ષનું બેંકે કેટલું વ્યાજ આપ્યું? 36. તો તમારે 8% શોધવું હોય તો 36 રૂપિયા વ્યાજ એ શાના ઉપર આપ્યું ભાઈ? 600 ઉપર. અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 6% છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને 10 ક્વેશ્ચન સોલ્વ કરાયા. તો આજના પૂરતું આટલું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ઓકે, ચલો બાય.